તો ફેમિલી સેજલબેન એટલી કંઈક મચ્છી પકડી છે. હોંડિયા ને બધું ટીટમ ને બધું ભેગું છે આમાં. આવા કંઈક ખાગા લાવ્યા. ડોહો કે થોડા લેવા દે કે ખાગા ભરો બધા એવા જીવતા ખાગા લાગે. જો આવા કંઈક ટીટમ આપણે જોવા મળી ગયા. મસ્ત મજાના ટીટમ કઈ ઘટી નહીં એવા. અને જો બીજું આવું કંઈક શાક. બધાને જય માતા જય દ્વારકાધીશ. આજ છે ને આખો દિવસ અમે કેવું કામ કરીએ ભાઈ, અને કેટલી મચ્છી તમને બતાવી, કેટલી મચ્છી પકડી અને હું કામ કરી તમને છે ને આખા વિડીયોની અંદર કહી દઈશું અને બતાવી પણ દઈશું. અને ચેનલમાં પહેલી વખત આવે તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ભાઈને, એટલે તમને વિડીયો જોવાની મજા જ આવ્યા કરે અને અમને પણ વિડીયો બનાવવાની મજા આવે. તો અત્યારે તો છે ને ભાઈ સૌજીભાઈની બોટ આવે તો આપણે જવાનું છે મચ્છી લેવા. અને મચ્છીમાં છે ને ભાઈ ખાગા મચ્છી ને એવું તો બેક વધારે છે. અને પછી જ્યારે દરિયો ખાલી થાય ને ત્યારે આપણે સેજલબેનના ઝાડે પણ જવાનું છે. અને સેજલબેનની ચેનલમાં એનો ફર્સ્ટ વિડીયો આવી જશે, તો જોયું ન હોય તો ભાઈ ચેનલમાં જઈને આપણી ચેનલમાં જઈને જોઈ આવો. એમાં આવી જશે ને 2 ID મેન્શનમાં છે. તો ભાઈ સેજલબેનને સપોર્ટ કરજો, મને કરો એવો. ફેમિલી અત્યારે છે ને મસબા આવી ગયા તમે જુઓ. અને આપણે એને ભાઈ કાંઠે આવી ગયા. આમ જો આ કેવું માઇક સમજો તમે કેવું છે સૌજીભાઈ, હું શું કરો તો આમ જો જીવતું છે આવી રીતનું છે કંઈક. ઓહો ગારાવાળું કર્યું. તો જો ફેમિલી આવી કંઈક ફિશ છે, કેવી મસ્ત મજાની કંઈ ઘટી નહીં એવી. જો ભાઈ જોરદાર છે. અને અહીં છે ને ભાઈ ખાગી લઈને આવેલા છે, એટલે કંઈક ખાગી છે. તો જો તગારા ભરીને જાય છે ઘરે. ને આ સૌજીભાઈની લાવ્યા છે કા કેમ પણ. તો જો ફેમિલી આવી કંઈક ખાગી લઈને આવેલા છે. તાજે તાજી ખાગી છે. લાલભાઈ તમારે કોઈ ડાર વાળા મોકલજો. કેમ હા મારી પાસે તો જો ભાઈ ખાગાને તગારા પાગ્યા છે. અને હજી અહીંયા ખાગા તો ભરવાનું આપણું કામ ચાલુ છે. તો કેમ કે આપણું કામ ખાગા ભરવાનું હોય તો ચાલુ છે ને કાગીજન ભાઈ. જો કેમ ભાઈ આવા કંઈક ખાગા લાવ્યા. ડોહો કે થોડા લેવા દે કે ખાગા ભરો બધા એવા જીવતા ખાગા લાગે. બધા મરી ગયેલા રે એક જ જીવતો ને બા ફેમિલી આ એકી જીવતા ને બધા મરી ગયેલા છે. બોલો તમારે ખાવ હોય તો કોમેન્ટ કરો. બસ ખાવ હોય તો લઈ જાઓ ભાઈ. હાલો એટલું કંઈક શાખે. હાલો આ અંડોણી દરી આ કિશનભાઈ તગારું ચડાવી દે ને આપણે લઈ લઈ. હાલો તો ફેમિલી જેમ કરવું એમાં એટલું શાક અમે ઘરે પકડી દેવે મિત્રો. અને હજી તો પાણી છે, પાણી ખાલી થઈ જાય પછી જવાનું છે આપણે ઝાડ જોવા. બંધનમાં હું માછલી લાગી એ પણ તમને હું બતાવી. જો ભાઈ ઓહ જો લવજીભાઈ તગારું લઈ લીધું છે. હાલો અમે લઈ લઈએ. તો ફાઇનલી ફેમિલી આમ જો તમે દરિયો ભાઈ ઓલરેડી અત્યારે થઈ ગયો છે ખાલી. અને અમારા સેજલબેન પણ આવી જશે મચ્છી પકડવા. અને આમ તો મચ્છી તો ભાઈ સેજલબેન પકડે જ. આમ તો બધી મચ્છી પકડી મેં. તો ફેમિલી સેજલબેન એટલી કંઈક મચ્છી પકડી છે. હોંડિયા ને બધું ટીટમ ને બધું ભેગું છે આમાં મિક્સમાં. શું સેજલબેન તમે કંઈ કહેશો? બધા મિત્રોને જય માતા જય દ્વારકાધીશ. મારી ચેનલમાં ફૂલ સપોર્ટ કરજો બધા. એમાં સામજીભાઈ કરો એમ સપોર્ટ. તો ફાઇનલી સેજલબેનની ચેનલ તમને મળી ગઈ છે કા સેજલબેન? તો ભાઈ પહેલો વિડીયો પણ આપણે અપલોડ કરી દીધો છે. તો બધા મિત્રો ખાસ કરીને ન જોયું ને તો જોઈ આવજો. મેન્શનમાં ચેનલ હશે તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો સેજલબેનને. અને જો મચ્છી પકડવાનું કામ ચાલુ છે ભાઈ. હોંડિયા ખાવા તો આવજો બધા ફેમિલી. હોંડિયા ખાવા તો આવજો એમ કે અમારે સેજલબેન એવું બધું છે. હાલો તો ભાઈ માછલા તો અમે પકડીએ અને તમને બતાવ્યા કરીએ. તમે અમને છે ને સપોર્ટ કર્યા કરો સેજલબેન, સપોર્ટ કર્યા કરો તમે. અને ભાઈ આમ જો દરિયા ખેડૂત છે ને નવું ઝાડ નાખે એટલે આમ તો તમને અહીં ગાડી દેખાતી છે. ત્યાં અહીં જો અહીં દેખાય ને ભાઈ ગાડીમાં છે ને હરિયા લઈને જાય છે. બહુ દૂર છે આપણથી. તો ફેમિલી અહીંથી ઠેઠા ઉડું સીલું છે. અને આમાં એક માછલી છે એમ કહે છે અમારે સેજલબેન. માછલી છે હા શું? તો આમ જો સેજલબેન આવી રીતે પકડે છે આંધરી છે તો ખરી તો પાકું જ છે. તો પકડાય નહીં એટલે હું તમને બતાવું. કેમ લાગે પકડા છે કે પકડાય નો હોય તો પ્રાણે પકડવાનું છે. સેજલ હોય એટલે ભાઈ ગમે એ પકડી લે. સમજો ખરી જોઈ દરી બે છે બે હે. હા પાણી ખાલી કર નહીં. પાણી નો જો એક આવી કેમ પણ હાલો તો એક તો પકડાઈ ગઈ. હવે છે કે જોવો તો રજામાં એક છે. હાલો તો ભાઈ આપણે આમાં એમાં નાખી દઈએ પછી તમને બતાવીશું. અને હજી એક આમાં એ જોઈ લઈએ આપણે. તો ફેમિલી આમાં છે ને એક જ હતી માછલી આપણે આમાં નાખી દીધી છે. તો ફેમિલી આમ જોવો તમે કેટલા વાગી જાય તો એ સેજલે જર્સી પહેરી બોલો. કેમ કે હે ને આવ્યા ને એવા ભાઈ ટાઈટ વાતી એટલે આવી તાર વહેલા હે ને અત્યારે તો એને તડકો થઈ ગયો છે. અને આપણે શાક બધું પકડાઈ ગયું છે અને મચ્છી લઈને જાય છે અમે ઘરે. વાહ આ સારું ડોલ લેવો અમારે લેવાનું બોલો ફેમિલી. આમાં છે ને
વજન ઘણો હોય હોંડિયા તો કેવા મસ્તીના હોંડિયા આવા કંઈક હે ભાઈ. તો ચાલો અમે લઈને જઈએ અને ઘરે અને પછી તમને બતાવી સેદલ જો અહીંયા આગળ પહોંચી જઈએ. અમારે લવજીભાઈ કંઈક આવેલા હતા મસ્ત બે હવે કંઈ ખબર નથી. હાલો તો ફેમિલી આપણે છે ને ઘરે પહોંચી જાય. મચ્છી ઠલવી દીધી છે આ રીતનું હે બધું. તમે આ એક ટાઈમ આવી ગયેલો હોય અને એટલા કંઈક હોંડિયા ને એવું બધું આવ્યું. તો આમ તો ફેમિલી આવા કંઈક છે ને મસ્ત મજાના ટીટમ આવી ગયેલા છે. કેવા છે તો કંઈ ઘટી નહીં એવા હે આવા જોરદાર હે બાજુ જીવતા જીવતા કેમ પણ. અને જો ભાઈ આવા કંઈક હોંડિયા હે બધા મિક્સમાં નાના મોટા. ફેમિલી અત્યારે છે ને આપણે બોટે આવી જાય સૌજીભાઈની અને મશીન ચાલુ કરીને ગેરમાં નાખ્યું. તો જો દરિયામાં છે ને આવી રીતે કંઈક પંખી ફરતી હોય. લેવર આપો લવજીભાઈ. રવાના કાઢે પંખો કેમ ફરે આમ તો ઓહો ગારા ઉડાડે. કેવો કદડો કર્યો આમ તો આમ એકલી મેં કરી દીધું. તો ફેમિલી અમારા આનંદભાઈ છે ને ભાઈ જાળ જોઈને આવ્યા છે. તો એમાં તરણી જોઈને આવ્યા. એમાં હું મચ્છી આવેલી છે હું તમને બતાવું ટીટમ છે. તો જો ફેમિલી આ ખાડામાં છે ને આપણે ઠલવી શાક અને તમને બતાવી. તો ઓહો ભાઈ કેટલું બધું આનંદભાઈને શાક આવી ગયું. આનંદભાઈ ટીટમ બોલતે ભાઈ इसको बोलते टीटम કેવાય. આમ તો અહીં મેકીને તમને બતાવી ભાઈ આનંદ. તો જો ફેમિલી એટલે કંઈક ટીટમ આવેલા હે. કેટલા જો પકડી જાઓ. હાલો ફેમિલી આવી જાય અને તો એટલે કંઈક ટીટમ હે ભાઈ. તો ચાલો ફેમિલી આને છે ને ટીટમ કહેવાય. નાના નાના ટીટમ હે કઈ વાંધો નહીં તમને જોવા મળી જાય. આનંદભાઈ બધું આ ભરી લો નકર હજી બધું આ ખાડામાં વ્યૂ થાય ભાઈ. હવે થોડા જવા હમણાં છે ને એક આ ખાડામાં વ્યૂ થાય. જો આ ખાડો હે ને આમાં ત્યાં પણ. હાલો હજી તમને કંઈક છે ને મચ્છી બતાવીશું. ફેમિલી અત્યારે તો આપણે છે ને અમારા સેજલબેન આવી જાય તરણી મેકવા માટે. તો જો આવડું આ કંઈક છે ને આ તરણી છે બોલે તો એને અમારે મેકવાની છે. અને આમાં છે ને ભાઈ હું મચ્છી આવે એ તમને બધી બતાવીશું. કા સેજલબેન? તમારે સેજલબેન જો આવી રીતે કંઈક કામ કરે ને દરિયામાં. તો કેમ આપણને આવું મેકતા ન આવડે બોલો. હાલો તો કેવી રીતે મેકે આપણે જોઈ. તો ફેમિલી આપણી સારે બોટો અહીંયા છે. તો આપણું દાળ તો અહીંથી મેકેલું હોય તમને બતાતું છે. અહીંથી ઠેઠ અહીંયા સુધી એક છેડો છે અહીંયા સુધી ના મેકી દીધું છે. તો હવે તો છે ને આવડું પાણી બધું હાલ્યું આવે ને અહીંયા ઠેઠ બધું પૂરાઈ જાય. પછી આમાં માછલી આવશે એ તમને બતાવીશું ભાઈ. તો બધા મિત્રો ખાસ કરીને વિડીયોમાં બના રહેજો. તમને વિડીયો જોવાની ખૂબ એટલે ખૂબ મજા આવી. એ ઝાડ મેક્યું ને તારે અહીંયા પાણી નહોતું અને અત્યારે તો કેટલું બધું ભાઈ પાણી પણ આવી ગયું છે. અને આપણું ઝાડામાં કંઈક છે આપણે જોવા જઈને હું માછલી આવી તમને બતાવી. અને બાકી આમ તો કેવા મોજ આવે છે. અને અમારી સાથે શીતલબેન અને ઓલા ભાઈ આવે છે. તો ફાઇનલી ફેમિલી આપણે છે ને આ ત્રીજી માછલી આવી ગઈ છે. તો તમે આવી રીતની કંઈક મસ્ત મજાની છે અને આમ જો જીવતી છે ભાઈ. તો ચાલો પહેલાં હું આને કાઢી લઉં અને પછી હું તમને બતાવી આપણે કેટલી માછલી આવે એમ. આની પહેલાં તો આપણે બે તો ભાઈ કાઢી લીધી છે. ઓહ ફેમિલી પાણી પણ બહુ ટાઢી કંઈક માછલી આવી છે. કેટલી છે? 4 માછલી આવી છે. અને હજી આપણે છે ને કંઈક બીજા કામે જવાનું છે. તો હાલો હવે આપણે ડાયરેક્ટ નાજી મળી આવી કંઈક માછલી આવી છે. ફાઇનલી ફેમિલી અત્યારે તો આપણે આવેલા છીએ સૌજીભાઈની બોટે. કેમ કે આપણે લેવાનો છે અહીંથી બરફ એટલે. અને આપણે છે ને ભાઈ એની એક મસ્ત મજાની લાઇટ ચાલુ કરી હું તમને બતાવવા માટે. જો લાઇટ દેખાય ભાઈ આ રીતની કંઈક મસ્ત મજાની લાઇટ થઈ રહી છે. મેં તમને ઘણું બધું બતાવી દીધું. તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને સેજલબેનની ચેનલમાં પણ ભાઈ વિઝિટ કરજો, આંટો મારજો. તો તમને મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.